7 દિવસ સુધી ભાગવતજીની એ કથાનું દર્શન આપણે કરવાનું છે. તો સવારે આપણે ચર્ચા થઈ કે ભગવત સાનિધ્ય સેવવાનું છે. 7 દિવસ સુધી ભગવાનના સાનિધ્યની અંદર રહેવાનું. તો ભગવાનના સાનિધ્યની અંદર રાખવાનું કામ કોણ કરે? તો કહ્યું કે ભાગવતજી. ભાગવતજીની કથા એ મને તમને ભગવાનનું સાનિધ્ય અર્પે છે. ચાર અક્ષરનો બનેલો શબ્દ ભાગવત. એમાં ભ છે ભક્તિ કરાવે, ગ છે જ્ઞાન આપે, વ એ વૈરાગ્ય આપે, અને ત એ મને તમને તારે. એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના માધ્યમથી તરવું, આનું નામ ભાગવત છે. અથવા તો આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજી કે જેમણે સુબોધિનીજી નામની ટીકા લખી છે ભાગવત ઉપર, અને એમાં એમણે ભાગવતજીનો અર્થ કર્યો છે. 4 અક્ષર જે છે ભાગવત, એ 4 અક્ષરનો અર્થ એમણે પણ બહુ સુંદર કરેલો છે. અને એમાં કહ્યું, ભાસ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્યાસ્તિ લૌકિકી વરેણ્યં સર્વશાસ્ત્રાણાં તરણીં ભવભવાર્ણવા. ભાસ સ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્યાસ્તિ લૌકિકી વરેણ્યં સર્વશાસ્ત્રાણાં તરણીં ભવભવાર્ણવા. ભા એ અક્ષરનો અર્થ બતાવ્યો છે આચાર્ય ચરણ વલ્લભાચાર્યજીએ કે ભાનો અર્થ છે ભગવાન સ્વયં. અને આ ભાગવતજી છે કેવલ ગ્રંથ નથી, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. માત્ર ગ્રંથ નથી, પુસ્તક નથી, પણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, યાની કે વાણીમય. પૂજ્યપાદ બારકેશ બાબાના શબ્દોમાં કહું તો, એક મારી કથામાં એમણે પધરામણી કરેલી. આમ તો ઘણી બધી કથામાં આવેલા, પણ પાર્લા સંન્યાસાશ્રમમાં અમારી કથા હતી, અને ત્યાં આવેલા ત્યારે એમણે જે કહ્યું હતું કે ભાગવતજીનું સ્વરૂપ છે કેવું છે? વાંગમય સ્વરૂપ છે. જેમ કે સોનાની પ્રતિમા હોય તો એને સુવર્ણમય પ્રતિમા કહેવાય, ધાતુની હોય તો એને ધાતુમય કહેવાય, ચાંદીની હોય તો એને રજતમય પ્રતિમા કહેવાય, પથ્થરમાંથી બનેલી હોય તો એને પાષાણમય કહેવાય, માટીમાંથી જો ભગવાનની મૂર્તિ તૈયાર કરવામાં આવે તો એને મૃણમય કહેવાય, કાષ્ઠમાંથી મૂર્તિ બનાવવામાં આવે તો એને દારૂમય પ્રતિમા કહેવામાં આવે છે. અને શબ્દો દ્વારા જે પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું નામ છે વાંગમય પ્રતિમા. તો ભાગવત છે એ ઠાકોરજીની વાંગમય પ્રતિમા છે. કારણ
કે ભાગવતજીના જે 12 સ્કંદો છે, ઠાકોરજીના 12 શ્રી અંગ છે. એમાં પ્રથમ સ્કંદ છે એ ભગવાનનું જમણું શ્રીચરણ છે. દ્વિતીય સ્કંદ છે ઠાકોરજીનું ડાબુ શ્રીચરણ છે. તૃતીય સ્કંદ છે એ જમણો હાથ છે, કોણીથી લઈ અને ખભા સુધીનો. ચતુર્થ સ્કંદ છે ડાબો હાથ છે, કોણીથી લઈ અને ખભા સુધીનો. પંચમ સ્કંદ એ જમણો ઉરુ, યાને કે ગોઠણથી લઈ અને ઉપરનો ભાગ જમણો ઉરુ છે, પંચમ સ્કંદ. ષષ્ઠમ સ્કંદ એ ડાબો ઉરુ છે. સપ્તમ સ્કંદ એ કોણીથી નીચેનો જે ભગવાને પોતાનો શ્રીહસ્ત એ કમર ઉપર ધારણ કરેલો છે એ. આઠમો સ્કંદ એ જમણું વક્ષસ્થળ છે. નવમો સ્કંદ એ ડાબુ વક્ષસ્થળ છે. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 11મો સ્કંદ એ ઠાકોરજીનું શ્રીમસ્તક છે. અને દ્વાદશ યાને કે 12મો સ્કંદ એ ઠાકોરજીએ પોતાનો જે હાથ ઉપર કરેલો છે એ ડાબો હાથ છે. વામ શ્રીહસ્ત, ભગવાને જે પોતાનો વામ શ્રીહસ્ત ઉપર કરેલો છે એ 12મો સ્કંદ છે. તો 12 સ્કંદ એ શ્રીજી બાવાના 12 શ્રી અંગો છે, ઠાકોરજીના 12 અંગો. અને આ મૂર્તિ શેમાંથી બની? તો શબ્દો દ્વારા, અક્ષરો દ્વારા આ મૂર્તિનું નિર્માણ થયું. એટલે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. સુવર્ણમય, રજતમય, પાષાણમય, મૃણમય, દારૂમય, ધાતુમય અને વાંગમય. દરેક પ્રતિમાને સેવવાની પદ્ધતિ અલગ હોય છે. ધાતુની પ્રતિમા હોય, પછી સોનું ચાંદી જે હોય તે, એને નિત્ય તમે સ્નાન કરાવી શકો છો, શૃંગાર કરી શકો છો, વસ્ત્ર આદિ અર્પણ કરી શકો છો. એને આ બધું કરી શકાય. પણ વાંગમય પ્રતિમા છે, એટલે કે વાણી, અક્ષરો અને શબ્દો દ્વારા જે પ્રતિમાનું નિર્માણ થયું છે એને સ્નાન ન કરાવી શકાય. તો એનું સેવન કેવી રીતે કરવું, એને કેવી રીતે સેવવા? તો એને એ સેવ્ય નહીં શ્રાવ્ય સ્વરૂપ છે. પેલા બધા સેવ્ય સ્વરૂપ અને આ શ્રાવ્ય સ્વરૂપ. આનું શ્રવણ કરવાથી એની સેવા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. અને પેલી જે પ્રતિમા છે એની સેવા કરવાથી સેવાનું ફળ મળે છે. આનું શ્રવણ કરવા માત્રથી સેવાનું ફળ મળે છે. તો ભાસ સ્વરૂપે ચિદાનંદે, હા એ ભગવાન સ્વયં બિરાજિત છે. ગતિર્યસ્યાસ્તિ લૌકિકી, એ ભગવાન હોવા છતાં પણ મારી અને તમારી વચ્ચે અહીં બિરાજમાન છે, આપણી વચ્ચે છે. પોથી મસ્તક ઉપર પધરાવાનો અર્થ છે કે આપણા મગજની અંદર ચાલી રહેલી જે વિચારધારા છે, દુષ્ટ વિચારધારા, એ નષ્ટ થાય અને સારી વિચારધારા આપણા મગજમાં આવે. આ પોથીજી જો સ્વયં ઠાકોરજી આપણા મસ્તક ઉપર બિરાજે તો વિચારોમાં પરિવર્તન આવે, વિચાર શુદ્ધિ થાય. તો એ વાંગમય સ્વરૂપ સ્વયં ભગવાન અને મસ્તક ઉપર ધારણ કરીએ. ગોપી ગીતની અંદર, દશમ સ્કંદની અંદર ગોપી ગીત, અને ગોપી ગીતની અંદર પણ ગોપીઓએ ભગવાનને વિનંતી કરી છે કે કરસરોરુહમ કાંત કામદમ શિરસી દેહિન શ્રી કરગ્રહમ. ગોપીજનો ભગવાનને કહે છે કે કૃષ્ણ, આપનો શ્રીહસ્ત, જે હાથથી આપે લક્ષ્મીજીના હાથને ગ્રહણ કર્યો છે, એ આપનો શ્રીહસ્ત એક વખત અમારા મસ્તક ઉપર પધરાવો.
અમારા મસ્તક ઉપર આપનો શ્રી હસ્ત આવશે એટલે અમારા મગજની અંદર અભિમાન કરતા જે વિચારો છે આ વિચારો દૂર થશે અને અમારી વિચાર શુદ્ધિ થશે તો અમને ક્યારેય અભિમાન નહીં આવે, ક્યારેય અહંકાર નહીં આવે. એટલે જરૂર છે વિચાર શુદ્ધિની. વિચાર શુદ્ધિ ક્યારે? તો કે ઠાકોરજી આપણા મસ્તક ઉપર બિરાજે એટલે વિચારો આપોઆપ શુદ્ધ થઈ જાય. તો ગતિર્યસ્યાસ્તિ લૌકિકી આપણી વચ્ચે છે. વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ બધા જ શાસ્ત્રોનો સાર છે ભાગવતજીની અંદર. કોઈ એક કથા નહીં, શિવ કથા, રામકથા, માતાજીની કથા, સદગુરુની કથા, ભક્ત ચરિત્રોનું વર્ણન, આ બધી જ કથાઓ ભાગવતજીની અંદર છે. અને વિશેષ કરીને કૃષ્ણ કથા. એટલે કહ્યું કે વરેણ્યમ સર્વશાસ્ત્રાણામ. અને છેલ્લે કહ્યું કે તરણીમ ભવ ભવાર્ણવાદ. એ ભવસાગરથી મને તમને પાર ઉતારે. તરણીમ ભવ ભવાર્ણવાદ ભાગવતજીની કથા સ્વયં ભગવાન, અને એ આપણને ભવસાગરથી પાર લઈ જાય. ત્રીજો એક અર્થ છે ભાગવત શબ્દનો કે એમાં ભાનો અર્થ કર્યો છે ભાવ જગતનું સર્જન. જે મારી અને તમારી અંદર ભાવ જગતનું સર્જન કરે આ ભાગવતજીની કથા છે. મારા અને તમારા હૃદયની અંદર ભાવ જગતનું સર્જન. અને જે કોઈ ભાગવતજીની કથાનું શ્રવણ કરે સ્વાભાવિક છે કે એના હૃદયની અંદર ભાવ જગતનું સર્જન થાય જ. બીજો અક્ષર છે ગ. ગનો અર્થ કર્યો છે ગર્વનું ખંડન. યાને કે અભિમાન એને નિર્મૂળ કરે છે. ભાગવતજીની કથા છે આપણી અંદર રહેલા અહંકારને નિર્મૂલ કરે. એટલે કહ્યું કે ગર્વનું ખંડન. ગ અક્ષરનો અર્થ કર્યો કે ગર્વનું ખંડન. વનો અર્થ કર્યો કે વર્ગ અને વર્ણ ભેદનો નાશ. ભાગવતજીની કથા છે આપણી અંદર વર્ણ અને વર્ગ આ બંનેના ભેદનો નાશ કરે છે. આ કથા ચાલતી હોય ને કોઈ પણ જાતિનો માણસ એ કથા મંડપની અંદર, કથાના હોલની અંદર આવી અને કથા સાંભળવા બેસે તો શું આપણે એને ના કહેવાના? નહીં, એનો અધિકાર છે અને ના કહેવાય પણ નહીં, સાંભળી શકે છે. તો વર્ગભેદ અને વર્ણભેદનો નાશ. અને છેલ્લો અક્ષર છે ત. તનો અર્થ છે થોડું તપ. આ ચાર વસ્તુ એકત્રિત થાય ભાગવતજીની કથા દ્વારા એ ભાવ જગતનું સર્જન થાય, ગર્વનું ખંડન થાય, વર્ણ અને વર્ગભેદનો નાશ થાય અને થોડું તપ થાય. આટલી વસ્તુ જ્યારે આપણી અંદર એકત્રિત થાય ત્યારે સમજવાનું કે ઠાકોરજી આપણી સન્મુખ પ્રગટ થશે. અને થાય એ વાત પણ સત્ય સનાતન છે. પણ આપણી અંદર શ્રદ્ધા કેટલી છે એ મહત્વનું છે. કારણ કે ભગવદ્ ગીતા એવું કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન જ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અને એ જ્ઞાન અનેક જન્મ સુધી આ જીવાત્મા જ્યારે ટકાવી રાખે ત્યારે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મના અંતે જ્ઞાની પુરુષ, આવો જ્ઞાની પુરુષ કે જેની અંદર શ્રદ્ધા રહેલી છે અને શ્રદ્ધા દ્વારા જેનામાં જ્ઞાન ઉત્પન્ન થયું, આવો જ્ઞાની પુરુષ અનેક જન્મ પછી ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કરે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એ જ્ઞાની પુરુષ મને પ્રાપ્ત કરી શકે છે. તો શ્રદ્ધાની આવશ્યકતા છે. શ્રદ્ધા હશે તો ભાવ જગતનું સર્જન થશે, ગર્વનું ખંડન થશે, વર્ણ અને વર્ગ ભેદનો નાશ થશે
અને થોડું તપ થશે એટલે ભગવાન પ્રસન્ન થશે.